નમસ્કાર મિત્રો, કચ્છનો પ્રખ્યાતમાં પ્રખ્યાત વિસ્તાર એટલે કે કબરાવધામ, અને આજ કબરાવધામ હમણાં ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે કબરાવધામના બાપુની દીકરીને ઓમ ડાભી નામનો યુવક ભગાડીને લઈ ગયો હતો. ત્યારે મિત્રો બાપુને ખબર નહોતી, એટલે બાપુએ તેની દીકરીનું અપહરણ થયું હોય તેવી ફરિયાદ લખાવી હતી. જે બાદ મિત્રો ખબર પડી હતી કે બાપુની દીકરીએ ઓમ ડાભી એટલે કે ભુજનો જે બુકી છે તેની સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે. અને મિત્રો સ્વાભાવિક છે કે બાપુનું ખૂબ જ મોટું નામ સૌરાષ્ટ્રમાં છે અને લાખો શ્રદ્ધાળુ ત્યાં આવે છે. એટલે પોલીસે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને ટૂંક જ સમયમાં બંનેને પકડી લીધા હતા. ત્યારે 10 દિવસ બાદ બાપુની દીકરી ઘરે આવી ગઈ છે. ત્યારે હાલ અત્યારે એવા પણ સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે દીકરીને કંઈક ખવડાવીને ઓમ ડાભી નામનો યુવક વશમાં કરીને લઈ ગયો હતો અને પોલીસ દ્વારા તેની રિમાન્ડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેવા પણ સમાચાર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હવે આગળ શું થાય છે તે હવે જોવાનું રહ્યું, પણ જે પણ થશે તે અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડતા રહીશું. તો મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી જ રીતે પડેપડના સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બધા લોકો સુધી આ સમાચાર પહોંચી રહે.